ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતાવાપી અને આજે આપણે ચેપ્ટર નંબર 2ના જે 30% રદ કરેલ ભાગ છે એનો અભ્યાસ કરીશું. જે ચેપ્ટર છે એનું નામ છે પરમાણ્વીય બંધારણ. સૌથી પહેલાં તમને જે વિડીયો મોકલ્યો છે એમાં તમે જોયું છે કે આ 8 માર્કનું ચેપ્ટર છે, જેમાં ઓબ્જેક્ટિવ ટાઈપના 3 ક્વેશ્ચન છે. 2 માર્કના ઇન્ટરનલ ઓપ્શન હોય એવો એક ક્વેશ્ચન છે અને 3 માર્કનો એક ક્વેશ્ચન છે, એટલે ટોટલ 8 માર્ક્સ થશે. તો આની અંદર જે 30% રદ થયેલો ભાગ છે એ આપણે સમજીએ તે પહેલાં ચેપ્ટર નંબર 1ની અંદર જે તમે પરમાણુ વિશે ભણીને આવ્યા છો, ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, એનું આપણે પહેલાં રિવિઝન કરીએ. તો પર્ટિક્યુલર આ જે પેજ છે એ તમારું ચેપ્ટર નંબર 1માં જ્યાં તમે ડાલ્ટનનો સિદ્ધાંત ભણ્યા હતા, પરમાણ્વીય સિદ્ધાંત, એ પેજ છે. સૌથી પહેલાં ડાલ્ટન નામના સાયન્ટિસ્ટે કીધું હતું કે દ્રવ્ય જે છે નાના અવિભાજ્ય કણો એટલે કે એવા કણો કે જેનું તમે આગળ વિભાજન ના કરી શકો અથવા એને કટ ના કરી શકો અથવા વિભાજિત ના કરી શકો. અને એમણે જે અભિધારણા આપી હતી એમાં કીધું હતું કે દ્રવ્ય અવિભાજ્ય પરમાણુઓનું બનેલું છે. આપેલ તત્વના બધા જ પરમાણુઓ સમાન ગુણધર્મ ધરાવે, જેમાં સમાન દળનો સમાવેશ થાય અને જુદા જુદા તત્વોના દળ જુદા જુદા હોય. અને જ્યાં ત્યાં થિયરી સમજાવી હતી ત્યાં તમને મેં 2 વાયુ H2 અને N2 સાથે કમ્પેર કર્યા હતા. આ અણુ કહેવાય, તત્વ કહેવાય, એની અંદર 2 પરમાણુ આવેલા છે, હાઇડ્રોજન. બંનેનું દળ જોશો તો 1 ગ્રામ પ્રતિ મોલ છે. તો એ ઓલરેડી બંનેના પરમાણ્વીય ભાર સરખા છે, બંનેના ગુણધર્મ સરખાવાના. એની કમ્પેરિઝનમાં નાઇટ્રોજન લઈ લો તો એમાં નાઇટ્રોજન પરમાણુ આવેલા, પણ આ હાઇડ્રોજન પરમાણુ આ નાઇટ્રોજન પરમાણુ કરતાં વર્તણૂક અલગ ધરાવવાનો. તો આ જે 2 મુદ્દા છે એ એવું જ કહેવા માંગે છે. એની આગળ આપણે જોઈ ગયા હતા કે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય તો સંયોજન બને. H2 અને N2 અલગ અલગ ગુણધર્મ ધરાવે, પણ બંને ભેગા થાય તો એમાંથી આપણે એમોનિયાની બનાવટ જોઈ ગયા છે. અને જ્યારે પણ કોઈ પણ પરમાણુઓ ભેગા થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની ફેરગોઠવણીનો સમાવેશ થાય. તેને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન ના કરી શકો કે એનો નાશ ના કરી શકો. તો આવું આપણે રાસાયણિક સંયોગીકરણના નિયમો જોઈ ગયા. એમાં પણ આપણે કેવી રીતે સંયોજન બને છે એ ગુણધર્મ જોઈ ગયા હતા. હવે ચેપ્ટર નંબર 1માં આપણે એવું શીખ્યા કે પરમાણુનું વિભાજન નથી કરી શકતા. એની જ આગળ હવે આપણે ચેપ્ટર નંબર 2માં પરમાણુનું વિભાજન પણ જોઈશું, કેવી રીતે તે જુઓ. તો તમારા ચેપ્ટરનું નામ જે છે એ નિર્દેશ કરે છે કે આમાં તમારે પરમાણુના બંધારણ વિશે ભણવાનું છે. તો સ્ટાર્ટિંગમાં જ તમને કીધું છે કે જો જુદા જુદા તત્વોની રાસાયણિક વર્તણૂકની સમૃદ્ધ વિવિધતા જે છે એનો જો આપણે અભ્યાસ કરીએ તો તત્વોમાંના પરમાણુઓનું જે આંતરિક બંધારણ છે, એની અંદર કેવું બંધારણ છે એને આપણે અભ્યાસ કરી શકીએ. અને આગળ આપણે જે જોઈ ગયા તેમ પરમાણુનું અસ્તિત્વ ભારતીય અને ગ્રીક તત્વ વૈજ્ઞાનિકોએ કીધું હતું અને તેઓ માનતા હતા કે પરમાણુઓ દ્રવ્યના પાયાના ઘટક છે. તેઓના મત પ્રમાણે દ્રવ્યનું સતત વિભાજન કરતા જઈએ તો અંતે પરમાણુઓ મળે, જેનું તમે આગળ વિભાજન ના કરી શકો. અને આ જે પરમાણુ શબ્દ છે એ એટમ, ગ્રીક શબ્દ એટોમિનો પરથી આવ્યો છે અને એનો મિનિંગ થાય કાપી શકાય નહીં કે વિભાજિત કરી નહીં શકાય. અને આ વિચારોની પ્રાયોગિક પરખ થઈ શકે તેમ ન હતી, એટલે ઘણા લાંબા સમય સુધી પરમાણુ અવિભાજ્ય છે એ જ માન્યતા હતી. અને ત્યારબાદ આ જે માન્યતા હતી ત્યારે પરમાણુને દ્રવ્યનો અંતિમ કણ છે એ રીતે ગણવામાં આવતો હતો. પણ ત્યારબાદ અવપરમાણ્વીય કણોની શોધ થઈ અને આ જ પ્રકરણની અંદર તમે પરમાણુનું પણ આગળ વિભાજન જોશો. આગળ કેવી રીતે વિભાજન થાય પરમાણુનું તે જુઓ. તો પરમાણુ જે હશે 2 પાર્ટમાં ડિવાઈડ થાય, પરમાણુને કેન્દ્રનો અંદરનો ભાગ અને પરમાણુને કેન્દ્રનો બહારનો ભાગ. જે વિડીયો આવ્યો છે ત્યાં તમને આ ડિટેલમાં સમજાવ્યું છે, છતાં એકવાર પાછું જોઈ લો. પરમાણુ અવિભાજ્ય છે એવું આપણે જોઈ ગયા, પણ પરમાણુનું વિભાજન કરો તો એનું 2 પાર્ટમાં વિભાજન થાય, પરમાણુના કેન્દ્રનો અંદરનો ભાગ અને પરમાણુના કેન્દ્રનો બહારનો ભાગ. જે કેન્દ્ર છે એની અંદર ધન વીજભારિત પ્રોટોન અને તટસ્થ ન્યુટ્રોન આવેલો છે. આગળના વિડીયો જોયા હશે એટલે તમને ખ્યાલ હશે. અને કેન્દ્રની બહારનો જે વર્તુળાકાર માર્ગ છે ત્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હશે. પ્રોટોનના ઉપર કેમ પ્લસ વીજભાર છે, ઇલેક્ટ્રોનના ઉપર કેમ માઇનસ વીજભાર છે, ન્યુટ્રોનના ઉપર કેમ કોઈ વીજભાર નથી, એ હવે આપણે થિયરી જોઈશું, એમાં તમને ખ્યાલ આવશે.
ચેપ્ટર નંબર 1માં ડાલ્ટનના સિદ્ધાંતના આધારે મેં તમને કમ્પેર કરીને બતાવ્યું, તો એના ઉપરથી તમે આ સ્ટેટમેન્ટ સમજી શકો કે આ જે ખ્યાલ હતો એ ડાલ્ટનના સિદ્ધાંતથી તદ્દન અલગ હતો. એટલે ડાલ્ટનમાં પરમાણુ અવિભાજ્ય છે એવું કહેતા હતા. જ્યારે આમાં આપણે વિભાજન કર્યું તો તે વખતે વૈજ્ઞાનિકોને મોટી જે સમસ્યા હતી તે આ પ્રમાણે હતી, ટોટલ 4. અપરમાણ્વીય કણોની શોધ પછી પણ પરમાણુની સ્થાયીતા નથી સમજાવી શકાતી. એક તત્વની બીજા તત્વ સાથેની વર્તણૂક, સરખામણી, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સંદર્ભમાં કરવી, જુદા જુદા પરમાણુના સંયોગીકરણથી બનતા જુદા જુદા અણુઓની સર્જનની સમજણ આપવી અને પરમાણુ દ્વારા શોષાતા કે ઉત્સર્જન પામતા વિદ્યુતીય વિકિરણની લાક્ષણિકતાનો સ્વભાવ અને ઉદ્ભવને સમજવા. તો આ જે છે એ બધું તમારે આ ચેપ્ટરની અંદર આગળની થિયરીમાં જોવાનું છે. હવે સૌથી પહેલાં જુઓ, અપરમાણ્વીય કણ ઇલેક્ટ્રોનની શોધ કેવી રીતે થઈ. જુદા જુદા સાયન્ટિસ્ટ હશે તો તમને જોડકા જોડોના ક્વેશ્ચન આવશે. એમાં પૂછી શકે કયા સાયન્ટિસ્ટે કયું રિસર્ચ કર્યું હતું ને શું અવલોકન આપ્યું હતું. તો સાયન્ટિસ્ટના નામ તમે હાઇલાઇટ કરતા રહેજો. સૌથી પહેલાં માઇકલ ફેરેડે હતું. એમણે દર્શાવ્યું કે જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. 10મા ધોરણ સુધી ફિઝિક્સના જે ચેપ્ટર આવ્યા છે એમાં તમે વિદ્યુત વિભાજન ભણ્યા હશો. એક પાત્ર હોય છે જેમાં 2 સળિયા હોય છે, વિદ્યુતધ્રુવ તરીકે વર્તે. દ્રાવણ હોય એને વિદ્યુત વિભાજ્ય કહેવાય. અને પ્રક્રિયા થાય તો એનોડથી કેથોડ તરફ ઇલેક્ટ્રોનનું વહન થાય છે, તમે જોઈ ગયા છો. હવે એની શોધ થઈ ત્યારે એનું જે રિસર્ચ થયેલું એમાં સૌથી પહેલાં આ જ રીતનું અવલોકન માઇકલ ફેરેડેએ કીધું હતું. વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કર્યો તો વિદ્યુત ધ્રુવો ઉપર રાસાયણિક પ્રક્રિયા થાય અને ત્યાં દ્રવ્ય જમા થાય. વિદ્યુત ધ્રુવો ઉપર દ્રવ્ય જમા થાય છે. આ રીતે બહુ કામની છે. આમાં વધારે ડિટેલમાં આપણે 12મા ધોરણમાં જોઈશું, ચેપ્ટર નંબર 3માં. અને એના આધારે એમણે સૂચન કર્યું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જોડકા જોડોમાં તમને પૂછાય તો આ રીતનું લખજો. જે વિદ્યુત હશે એ પણ કણ સ્વભાવ ધરાવે. ફરીથી બોલું છું, જે વિદ્યુત હશે એ કણ સ્વભાવ ધરાવે છે. અને જે વાયુઓના વિદ્યુતભારના પ્રયોગો છે એના પરથી પરમાણુના બંધારણની ભીતરમાં નજર કરી શકાય. એટલે હવે તમે જે છે વિદ્યુતભારના પ્રયોગો જોશો અને એના આધારે જે પરમાણુનું બંધારણ છે એમાં આપણે નજર કરી શકીએ. અને આપણને ખબર છે કે વીજભારિત કણો જે હોય એને વર્તણૂકમાં આપણે શું ધ્યાન રાખતા હતા, સમાન વીજભાર એકબીજાને અપાકર્ષે અને અસમાન વીજભાર હશે એકબીજાને આકર્ષે. ચલો તો આ જ કન્સેપ્ટ લઈને આપણે આગળ જઈએ. તો જે માઇકલ ફેરેડે નામના સાયન્ટિસ્ટ હતા એમણે શૂન્ય અવકાશ નળીમાંથી વિદ્યુતભારનો અભ્યાસ શરૂ કર્યો. એમના માટે એમણે કેથોડ કિરણ વિભાજન નળી લીધી હતી. આ બધા લીટી તમારે જોવાની છે. કેથોડ કિરણ નળી જે હોય છે એ કાચની બનેલી હોય, જેમાં ધાતુના 2 પાતળા ટુકડા હોય. તમે અહીંયા જોઈ શકો છો. એક ટુકડો છે એને કેથોડ નામ આપ્યું છે, બીજો ટુકડો છે એને એનોડ નામ આપ્યું છે. અને ધાતુના જે પાતળા ટુકડા હોય એને વિદ્યુત ધ્રુવ કહેવાય અને એને સીલ કરેલ દીધેલા હોય. અને આ જે પ્રયોગ થશે અહીંયાથી વિદ્યુતનો ઊંચો વોલ્ટેજ આપવામાં આવે. શૂન્ય અવકાશ પંપ તરફ આવેલો છે. હવે જ્યારે પણ આ પ્રયોગ કરવામાં આવે ત્યારે કન્ડિશન ખાસ ધ્યાન રાખજો. જે પણ અવલોકન હતું એ વાયુઓમાંથી વિદ્યુત વિભાર માત્ર ખૂબ નીચું દબાણ અને જ્યારે વિદ્યુતનો ઊંચો વોલ્ટેજ આપ્યો ત્યારે જ અવલોકી શકાયો. એટલે અહીંયાથી વિદ્યુતનો ઊંચો વોલ્ટેજ નીચા દબાણે આપવામાં આવ્યો અને ઊંચું વીજ દબાણ વિદ્યુતધ્રુવની વચ્ચે જ્યારે દાખલ કરવામાં આવે ત્યારે પ્રવાહ વહેવા માંડે છે. એટલે જે અવલોકન કર્યું એ આ રીતનું હતું. અને ખાસ ધ્યાન રાખજો, પ્રવાહ કયાથી કયા દિશા તરફ ગયો. તો જ્યારે નીચા દબાણે વિદ્યુતનું ઊંચું વોલ્ટેજ આપ્યું ત્યારે એમણે જોયું કે પ્રવાહ જે છે એ કેથોડથી એનોડ તરફ, કેથોડ ઋણ વીજભાર છે એનાથી ધન વીજભાર એનોડ તરફનો હતો. તો હાઇલાઇટ કરો, આ કણોનો પ્રવાહ ઋણ વિદ્યુતધ્રુવ કેથોડ તરફથી ધન વિદ્યુતધ્રુવ એનોડ તરફ વહેવા માંડે છે અને એને જ કેથોડ કિરણ અથવા તો કેથોડ કિરણ કણો કહેવામાં આવે છે. હવે આપણે આજના સમયમાં જે રિમોટ કંટ્રોલથી ટેલિવિઝનની સ્ક્રીન ઉપર પિક્ચર જોઈ શકીએ છીએ એની અંદર પણ હવે પછી જે થિયરી સમજાવીશ એનો કન્સેપ્ટ
થયો છે. હવે અહીંયા તો આપણે જોઈ ગયા કે આ કણો અહીંયાથી નીકળે છે. હવે એનોડ આવ્યું, એનોડ સાથે અથડાશે અને એનું વિચલન થાય, એમાંથી પસાર થઈ જાય. એનું રિસર્ચ કરવા માટે હવે શું કરવામાં આવ્યું, આ જે એનોડ છે એને કાપવામાં આવ્યો અને એની પાછળ પ્રસ્ફુરણ પડદો મૂકવામાં આવ્યો. એટલે એ કિરણો જ્યારે એમાંથી પસાર થાય ત્યારે શું અવલોકન જોવા મળે તે હવે આપણે જોઈશું. મેં તમને આગળ કીધું તેમ જે કેથોડમાંથી નીકળીને એનોડ તરફ પ્રવાહ જાય છે એમાં આગળ ઉપર તપાસ કરવા માટે એમણે શું કર્યું, એનોડમાં એક છિદ્ર પાડી દીધું અને પાછળની નળી પર ઝિંક સલ્ફાઇડ, ખાસ હાઇલાઇટ કરો, એનું સૂત્ર નથી આપ્યું, લખી રાખો. અહીંયા જે યલો કલરનું જોવા મળે છે બીજું કંઈ નહીં, ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો છે. આપણી જે ટેલિવિઝન સ્ક્રીન હોય છે એ પણ એક જાતની આવું જ ટેલિવિઝન સેટમાં હોય એ પ્રસ્ફુરણ પડદો જ કહેવાય. જ્યારે કેથોડ કિરણો એનોડમાંથી પસાર થાય એટલે એનોડમાંથી જ્યારે પસાર થશે ત્યારે જે પ્રસ્ફુરણ પડદો છે ત્યાં ગાડી એક તેજસ્વી ઝબકારો થયો અને એના આધારે કેટલાક પરિણામો શોધાયા. કયા પરિણામો શોધાયા તે જુઓ. તો સૌથી પહેલાં કેથોડ કિરણો જે છે કેથોડથી શરૂ કરીને ક્યાં જાય છે, એનોડ તરફ. આ કિરણો પોતે દૃશ્યમાન નથી, પરંતુ તેની વર્તણૂક જો આપણે સમજવી હોય તો અમુક પ્રકારના પદાર્થમાંથી જ્યારે એને પસાર કરવામાં આવે અને જે પ્રસ્ફુરણ થાય છે એના આધારે આપણે એનું અવલોકન કરી શકીએ. તો આ સ્વરમદીપ્ત અથવા તો પ્રસ્ફુરણ પદાર્થ પર જ્યારે આ કિરણો અથડાય ત્યારે પદાર્થ ચળકે છે અને આપણા જે ટેલિવિઝનની ટ્યુબ હોય એ કેથોડ કિરણની ટ્યુબ હોય અને એ ટીવીના પડદા પર લગાડેલ પ્રસ્ફુરિત અથવા તો પ્રસ્ફુરણ પદાર્થને લીધે ટેલિવિઝનમાં આપણને પિક્ચર દેખાય. હવે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ જે કિરણો હશે સીધી લીટીમાં શું થશે, આગળ જશે. વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં આ જે કિરણો હતા એની વર્તણૂક ખાસ ધ્યાન રાખજો અને હાઇલાઇટ કરજો, ઋણ વીજભાર ધરાવતા કણો જેવી હતી. અને એટલા માટે એવું કહી શકાય કે આ જે કેથોડ કિરણો હતા એ ઋણ વીજભાર ધરાવતા કણો છે અને એને જ પાછળથી નામ આપ્યું ઇલેક્ટ્રોન. એટલે કે આપણે પ્રયોગ કર્યો એના આધારે જે પણ ઋણ વીજભાર ધરાવતા કણો મળ્યા એ જ ઇલેક્ટ્રોન છે, કેથોડ કિરણો. અને જ્યારે ઇલેક્ટ્રોન લખો તો એનો વીજભાર માઇનસ કેમ લખીએ હવે તમને ખ્યાલ આવશે. અને આ જે કેથોડ કિરણો હતા એની લાક્ષણિકતા વિદ્યુત ધ્રુવોના પદાર્થો પર અને કેથોડ કિરણ નળીમાં રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતી નહીં હતી. આથી આપણે એવું કહી શકીએ કે તમારા જે એક તારણ એવું આપી શકીએ કે ઇલેક્ટ્રોન જે છે એ બધા જ પ્રકારના પરમાણુના પાયાનો ઘટક છે. હાઇલાઇટ કરો. તમારું જે આધુનિક આવત કોષ્ટક લેટેસ્ટ છે, પહેલાં પરમાણુ ભાર, પછી પરમાણુ ક્રમાંક અને અત્યારે ઇલેક્ટ્રોન રચનાના આધારે સ્વીકારાયેલું છે. તો પરમાણુનો જે પાયાનો ઘટક છે એ બીજું કંઈ નહીં, કોણ છે, ઇલેક્ટ્રોન. અને મારા જે વિડીયો આવ્યા છે એમાં તમે ચેપ્ટરના લાસ્ટમાં ઇલેક્ટ્રોન રચના જોઈ હશે આઉબો પોલીહુન્ના નિયમને આધારે. તો આ રીતે તમે ઇલેક્ટ્રોનની શોધ સમજાવી શકો. તો આપણે અહીંયા સુધીનો જે ટૉપિક છે તે જોઈ ગયા, ઇલેક્ટ્રોનની શોધ અને એનો વીજભાર. હવે આપણે ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રમાં જે પ્રયોગ જોઈ ગયા એની અંદર કેથોડ કિરણો કેવી વર્તણૂક ધરાવશે એનો અભ્યાસ કરશું. તો એની આગળની થિયરી છે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર. તો સૌથી પહેલાં જે થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળના ગુણોત્તરનું માપન કર્યું હતું અને એમના માટે એમણે કેથોડ કિરણ નળીનો જ ઉપયોગ કર્યો હતો અને એમાં વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને એકબીજાને લંબ ઇલેક્ટ્રોનનો જે માર્ગ છે એના પર લાગુ પાડ્યો હતો. તમે આકૃતિ જોઈ શકો છો, નોર્થ અને સાઉથ. તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે અને વિદ્યુતીય ક્ષેત્ર ઇલેક્ટ્રોનનો જે પ્રવાહ છે એને લંબ રાખેલું એવું દેખાય છે. આકૃતિ ફક્ત તમારા નોલેજ માટે છે. લોંગ ક્વેશ્ચન થિયરી તરીકે આમાંથી ઓછું ક્વેશ્ચન પૂછાય. અને વિદ્યુતીય અથવા તો ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કણોને તેમના માર્ગમાંથી વિચલન જે પણ અવલોક્યું હતું એ કઈ બાબતો પર આધાર રાખતું હતું એ આપણે જોઈશું. તો ટોટલ 3 બાબત છે.
આ જે કિરણો નીકળે છે કેથોડ કિરણો એનું વિચલન એટલે એના માર્ગથી અલગ માર્ગ પર જાય એવું કહેવાય. તો ચુંબકીય ક્ષેત્રના માટે આપણે આગળ જોયું કે સમાન વીજભાર એકબીજાને અપાકર્ષે અને અસમાન વીજભાર એકબીજાને આકર્ષે. તો એવી કઈ બાબત છે જેના ઉપર વિચલન થશે? તો કણો પરનો વીજભાર, ઋણ વીજભાર. તો કણો પરના વીજભારની માત્રા જેટલી વધારે હોવાની તેટલી વધારે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયા થવાની અને તેથી વધારે વિચલન થશે. એના પછી હશે કણોનું દળ. કણોનું દળ કેવી રીતે ઇફેક્ટ કરવાનું? તો દળ બે ટાઈપના હોય, હલકા કણ ધરાવતા કણો અને વધારે દળ ધરાવતા કણો. તો કણો જેટલા હલકા હશે તેટલું વધારે વિચલન થાય. અને જ્યારે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રનું બળ પર તો એમને કેવી રીતે અસર કરશે? તો જે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રના બળ પર સૂચન કરે તો એના પથમાંથી ઇલેક્ટ્રોનનું વિચલન વિદ્યુતધ્રુવો વચ્ચેના વોલ્ટેજના વધારા સાથે વધે. અને ખાસ હાઇલાઇટ કરજો, જેટલું વોલ્ટેજ વધારે રાખશો એટલું વધારે વિચલન થશે અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા સાથે પણ વધશે. એટલે જેમ વધે તેમ વિચલન વધારે થાય. હવે તમને અહીંયા A, B અને C 3 સિમ્બોલ આપ્યા છે. તે 3 નો પર્ટિક્યુલર મિનિંગ છે. તો એ અવલોકન તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય. તો જ્યારે માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું ત્યારે એના પોતાના જે મૂળ માર્ગ હતો એમાંથી વિચલન પામ્યા અને તે જે છે બિંદુ A આગળ અથડાયા. કેથોડ કિરણ નળીમાં બિંદુ A આગળ અથડાયા. તે જ પ્રમાણે જ્યારે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું અને ત્યારે જે વિચલન જોવા મળ્યું તો એ હતું બિંદુ C. બિંદુ A આગળ વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું અને બિંદુ C આગળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું ત્યારે જે અવલોકન જોવા મળ્યું તે બાબત હતી. અને ત્રીજી વખતે શું કરવામાં આવ્યું? તો આ જે વિદ્યુતીય અને ચુંબકીય પ્રબળતા છે એનો કાળજીપૂર્વક સમતોલિત કરવામાં આવ્યું. ત્યારે કેથોડ કિરણો આ બંને ક્ષેત્રોની ગેરહાજરીમાં જે પથ પર જતા હતા એ જ પથ પર જાય અને કેથોડ નળીમાં બિંદુ B આગળ મળે છે. એટલે બિંદુ A છે વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં, બિંદુ C ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે અને બંનેની ગેરહાજરીમાં જે પથ પર જાય એને જ્યારે સંતુલિત કર્યું બંને ક્ષેત્રને ત્યારે જોવા મળ્યું. અને ઇલેક્ટ્રોનના વિચલનની માત્રાનું ચોકસાઈપૂર્વક માપન કર્યું ત્યારે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનના દળનો જે ગુણોત્તર છે એનું મૂલ્ય, આંકડો થોડો મોટો છે તમારે યાદ રાખવો પડશે, વીજભારને એનો દળનો ગુણોત્તર એ વેલ્યુ છે 1.758820 × 1011 કુલમ × kg ઇન્વર્સ. C એટલે કુલમ એકમમાં છે અને જે દળ છે એ કેજીમાં છે. હવે ઇલેક્ટ્રોનનું દળ કેવી રીતે શોધાય તે જુઓ. સૌથી પહેલાં ઇલેક્ટ્રોનનો વીજભાર જુઓ અને એની વેલ્યુ જુઓ. તો R.A. મિલિકન સાયન્ટિસ્ટ બીજો આવ્યો છે. એમણે ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા એક પદ્ધતિ વિકસાવી જેને તેલ બિંદુ પદ્ધતિ કહેવાય અને એના આધારે એમણે જે વીજભાર નક્કી કર્યો એ હતો 1.6 × 10⁻19 કુલમ. હવે હાલમાં ગણતરી માટે જે વીજભાર સ્વીકારાયો એ છે 1.6022 × 10⁻19 કુલમ. અને થોમ્સને નક્કી કરેલા જે ઇલેક્ટ્રોનનો વીજભાર અને એના દળનો ગુણોત્તર છે એને કમ્પેર કરશો તો ઇલેક્ટ્રોનનું દળ જે છે આગળ આપણે જોઈ ગયા 1.758820 × 1011 કુલમ kg ઇન્વર્સ. તો આ કુલમ કેન્સલ થશે એટલે ઇલેક્ટ્રોનનું દળ કેજીમાં આવી જશે અને વેલ્યુ જ્યારે તમે જોશો દાખલાની ગણતરી માટે વેલ્યુ યાદ રાખવાની છે 9.109 × 10⁻31 kg. તો ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળના ગુણોત્તરના આધારે જે ઇલેક્ટ્રોનનું તમે દળ લાવ્યા છો એ છે 9.1094 × 10⁻31 kg. ચલો આજે જે આપણે થિયરી જોઈ ગયા એને આધારિત સ્વાધ્યાયના જે દાખલા સોલ્વ થશે એ છે ક્વેશ્ચન નંબર 2.1. એમાં કીધું છે, એમાં 2 સવાલ છે. એમાંનો પહેલો સવાલ જુઓ. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. તમને આગળ ઓલરેડી કીધું છે ઇલેક્ટ્રોનનું દળ તમારે યાદ રાખવાનું છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે જેમને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય.
હવે ક્વેશ્ચનને તમે ધ્યાનથી જોશો તો બીજું કંઈ નથી આપ્યું, તો આપણે ગણતરી જોઈ ગયા એના આધારે આપણને એવું તો ખબર છે કે જે એક ઇલેક્ટ્રોન હશે એનું દળ જો વાત કરવામાં આવે તો એ છે 9.109 × 10⁻31 kg. આપણને 1 ગ્રામમાં પૂછ્યું છે તો આપણે એવું કહી શકીએ, માટે એક ઇલેક્ટ્રોનનું દળ આપણે ગ્રામમાં ગણવું હોય તો આપણને ખબર છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, એટલે તમે એને 10⁻3 ગ્રામ પણ લખી શકો. તો આપણી પાસે છે 9.109 × 10⁻31 kg, તો એનું વજન ગ્રામમાં કેટલું? તો ત્યારે આપણે ક્રોસ ગુણાકાર કરશું, એટલે 9.109 × 10⁻31 × 10⁻3 ગ્રામ અપોન 1 kg, એટલે કેજી કેન્સલ થશે. આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા છે આધાર સરખા ઘાતનો સરવાળો, એટલે જ્યારે તમે ઘાતનો સરવાળો કરશો -31 + 3 એટલે -28 થવાનું. તો આ તમારું ગ્રામમાં ઇલેક્ટ્રોનનું વજન આવી ગયું. હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે, તો ઉલટું પદ બનાવી દઈએ. એક ઇલેક્ટ્રોનનું દળ કેજીમાં આપણને ખબર છે તો ગ્રામમાં લઈ આવ્યા, તો પદ શું બનશે? હવે આપણું ગ્રામમાં જે વજન છે 9.108 × 10⁻28 ગ્રામ બરાબર 1 ઇલેક્ટ્રોન છે, એનું દળ ગ્રામમાં, માટે 1 ગ્રામ હોય તો કેટલા ઇલેક્ટ્રોન? ફરીથી ક્રોસ ગુણાકાર કરો અને આવું સાદુરૂપ તો તમને ખ્યાલ જ છે, એટલે 1/9.109 કરો. હવે છેદમાં 10⁻21 છે, એ અંશમાં જાય તો સાઇન ચેન્જ થઈ જાય, એટલે +28 થવાનું. એનું સાદુરૂપ આપશો તો 0.1097 આવે. અને આ જ રીતે તમે જે ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકો 0.1097 × 10⁻28. ક્વેશ્ચન નંબર 1 છે એની અંદર જ બીજો ક્વેશ્ચન છે. એમાં તમને કીધું છે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. ચલો 1 મોલ આવી ગયું એટલે ચેપ્ટર નંબર 1માં આવી ગયું. જ્યારે પણ 1 મોલની વાત કરો એટલે એવોગેડ્રો અંક જેટલું આવે. અણુ પરમાણુ આયનની સંખ્યા 6.022 × 10⁻23 થવાનો, એટલે આપણે એનો ઉપયોગ કરવાનો આવશે. સવાલ ફરીથી જુઓ, તમને કીધું છે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર શોધો અને દળ ગણો. ભાર આપણે જોઈ ગયા 1.6022 × 10⁻19 કુલમ અને દળ જોઈ ગયા 9.109 × 10⁻31 kg. પણ એ 1 ઇલેક્ટ્રોનનું હતું. હવે આપણે 1 મોલ ઇલેક્ટ્રોનનું શોધવાનું છે, એટલે મોલ સંકલ્પનાનો ઉપયોગ કરવાનો આવશે, બીજું નવું કંઈ નથી. ફરીથી 1 ઇલેક્ટ્રોનનું દળ આપણને ખબર છે 9.109 × 10⁻31 kg. તો આપણે એવું કહી શકીએ, માટે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ એવોગેડ્રો આંક ગુણ્યા એનું જે કેજીમાં દળ છે એ થવાનું. એવોગેડ્રો આંક એટલે 6.022 × 10⁻23 અને ઇલેક્ટ્રોનનું દળ. આ ક્વેશ્ચન જુઓ, તમને કશે પણ એની કિંમત નથી આપી અને ઇલેક્ટ્રોનનું દળ પણ નથી આપ્યું, એ તમારે યાદ રાખવું પડશે. આગળના જે દાખલા છે એમાં પણ તમારે ઉપયોગ કરવાનો આવશે, તો ખાસ ધ્યાન રાખજો. ચલો એનું સાદુરૂપ આપો, ગુણાકાર કરો, ત્યારે જે આંકડો આવશે એ હશે 54.85. ફરીથી આધાર સરખા એટલે ઘાતનો સરવાળો 10⁻23 - 10⁻31 એટલે 10⁻8 આવ્યું. આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવી કાઢીએ તો આને એક ડિજિટ પાછળ ખસેડીએ ડાબી બાજુ, એટલે 5.485 × 10⁻+1 લખાય. +1 હતું ને અહીંયા ઓલરેડી -8 છે, એટલે આધાર સરખા ઘાતનો સરવાળો એટલે +1 - 8 એટલે -7 થઈ જવાનું. એના ઉપરથી તમારો જવાબ આવ્યો છે 5.485 × 10⁻7 kg. તો આ જે વજન આવ્યું 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ આવ્યું કહેવાય કેજી એકમમાં. હવે આપણે ભાર શોધી કાઢીએ. દળ હતું તો દળને સાથે કમ્પેર કર્યું, ભાર છે તો ભાર સાથે કમ્પેર કરીએ. તો આપણને ખબર છે 1 ઇલેક્ટ્રોનનો વીજભાર છે 1.602 × 10⁻19 કુલમ. તો આપણે 1 મોલનું શોધવાનું છે. ફરીથી 1 મોલ એટલે 6.022 × 10⁻23 હોય તો કેટલા થાય કુલમ તે શોધી શકાય. ક્રોસ ગુણાકાર કરીએ, આ ટાઈપના સાદુરૂપ તો તમે જોઈ ગયા છો, એટલે થશે 1.602 × 10⁻19 × 6.022 × 10⁻23. ફરીથી આધાર સરખા ઘાતનો સરવાળો એટલે -19 + 23 એટલે 10⁻4 થઈ જવાનું. તો આ દાખલાની અંદર જે 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર આવ્યો એ 9.647 × 10⁻4 કુલમ આવ્યો અને જે દળ આવ્યું એ 5.485 × 10⁻7 kg. ખ્યાલ આવી ગયો?